હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? અને આજે આપણો સ્પેનમાં બીજો દિવસ છે અને આપણે હમણાં ઉઠીને રેડી થઈ ગયા છે. હમણાં બ્રેકફાસ્ટ કરવા જાય છે નીચે. અને આ સ્પેનનો વ્યૂ છે. આ હું બાલ્કનીમાં ઊભો છું. અહીંયા આ અમારું બાલ્કની છે. પછી આ સાંભે દરિયો દેખાય છે, એ બાજુ દરિયો છે. આપણે એ બાજુ બી જવાના છે. આ બધું સ્પેનમાં હોટલો જ છે. આ બધા આ ઓલી બી હોટલ છે, સામેવાળી બી. આ તો બધા કોકના ઘરું છે. અને તમે જોઈ શકો છો આપણે માઉન્ટેન્સ દેખાય છે, બાજુ માઉન્ટેન્સ છે. આપણે મેકડોનલ્ડ જાય છે, કંઈક કોફી બોફી મળે તો લઈએ મેકડોનલ્ડમાંથી. બાજુમાં જ છે મેકડોનલ્ડ તો અમારી ડાયસ. અહીંયા આગળ જ મેકડોનલ્ડ છે, આંબે આ સ્ટ્રીટમાં પડે. હા, રાતે મેં જોઈ હતી. ચલો મેકડોનલ્ડમાં જાય, કેવું મળે છે, કંઈક સારું મળે તો સારું છે. આપણે મેકડોનલ્ડ પૂગી આવ્યા. મેકડોનલ્ડ છે તો મેકડોનલ્ડમાંથી આપણે કોફી લીધી છે, કેપેચિનો મેન ને સીવે ગ્રીન ટી લીધી છે. પીતા પીતા બીચ ઉપર નીકળીએ, એને ગ્રીન ટી લીધી છે. બીચ ઉપર પૂગી આવ્યા. હા, બીચ છે. પાણી બ્લુ છે. હા, પાણી ક્રિસ્ટલ ક્લિયર પાણી છે. જઈએ આપણે આગળ સુધી. હવે આપણે આ ગાડી પાસે જાય છે. આવતું હશે કે ગાડી પાસે જાય, પછી ગાડી લઈને બાર્સેલોના બાજુ જાય. જોઈએ કેટલુંક ફાળો છે બાર્સેલોના. આઈ થિંક સો અહીંથી 45 મિનિટ જ છે. 50 મિનિટ. હા, પણ જોઈએ કે ખાડું લોકેશન ગોતીએ પેલા મેપમાં, પછી જાય આપણે. આપણી ગાડી પાસે પૂછી આવ્યા છે. આપણી ગાડી દેખાય રેડ કલરની સ્કોડા. અહીંયા પાર્ક કરીને ગયા હતા સ્ટ્રીટમાં. આરેથી કોઈ ઉપાડીને નહીં ગયા, ને તો પોલીસ ઉપાડીને નાહી જાય. આપણે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા, અને આપણે અહીંનું મોસ્ટ પોપ્યુલર ચર્ચ છે ત્યાં જાય છે. અને અહીંયા ગાડીનું પાર્કિંગ હતું, અહીં પાર્ક કરી દીધી છે. અહીંયા લાલ દેખાય, આ લાલ ગાડી આપણી છે. હવે અહીંયા મોસ્ટ પોપ્યુલર ચર્ચ છે, અહીંયા પચવાડ જ છે બાજુમાં જ. તો ત્યાં જાય છે આગળ, તમને દેખાડું ચર્ચ કેવું છે. લાઈક એ મોસ્ટ પોપ્યુલર, બહુ ઓલ્ડ, ઓલમોસ્ટ એન્ડ 5 કે 1000 years જૂનું છે. ખબર નહીં મને બી, ના જાય પછી ઇન્ફોર્મેશન વાંચીને તમને કેમ. આ દેખાય, હા અંડર કન્સ્ટ્રક્શન છે. હા, એ ચર્ચ છે અંડર કન્સ્ટ્રક્શન. બહુ નાઇસ ચર્ચ છે, બહુ જૂનું ચર્ચ છે. બધું આવું મળે, પણ ઇન્ડિયા જીમસ જ્વેલરીઝ બધા. તો આપણે ચર્ચ પાછળ પૂગી ગયા છે. આ જોતું ચર્ચ અહીંનું બહુ મોટું છે. આ માણસો તો બહુ બધા માણસો, પબ્લિક તો. અંદર જવાને આઈ થિંક સો ફી છે એમાં. ખબર નહીં કેટલા યુરો હોય.
અહીંથી એન્ટ્રી કરવાનું છે પડેથી, અહીંથી એન્ટ્રી કરવાનું છે. મતલબ એ ઉપર બી જવાનું છે પણ ટિકિટ લઈને જવાનું છે આઈ થિંક સો. આ બધું વેચે આપણે ઇન્ડિયા જેમ સ્ટ્રીટમાં. હા જી આઈ થિંક શું ત્યાં પ્રોટેસ્ટ કરે લાગતા. શું પ્રોટેસ્ટ કરે છે? પ્રોટેસ્ટ કરે છે કંઈક. મેકડોનલ્ડ મને આઈસ્ક્રીમ ખાવી. આઈસ્ક્રીમ ખાવીશ? હાલો મેકડોનલ્ડમાં આઈસ્ક્રીમ ખાવી છે. શિવની આઈસ્ક્રીમ લઈએ, ખાઈ આવીએ. આ મેકડોનલ્ડ બીજું મળી ગયું બાજુમાં. આ પછવાડેની સાઈડનું કેટલું મોટું છે. આ બહુ મોટું, પણ આંબે જવું પડે તો મસ્તીનું વ્યૂ આવે. તો હવે આપણે ચર્ચ જોઈને નીકળી ગયા છે. આપણે અંદર તો ગયા નહીં કેમ કે ના બહુ બધી પબ્લિક હતી એટલે ગયા નહીં. અને હવે આપણે ગાડી પાસે જાય છે. ગાડી લઈ અને FCB સ્ટેડિયમ જવાના છે. બાર્સેલોનાનું મોટું સ્ટેડિયમ અહીંયા મોસ્ટ પોપ્યુલર. ત્યાં જાય છે. ત્યાં મ્યુઝિયમમાં આઈ થિંક જો જવાનો વિચાર છે મારો, પણ જોઈએ હવે કેટલી ટિકિટ છે. 15-20 યુરો હોય તો જાશું, એનાથી વધારે હોય તો જોઈએ છે હવે પછી. તો એ સ્ટેડિયમ બાજુ જાય છે. પહેલાં ગાડી લઈ આવી આપણે પાર્કિંગમાંથી. અહીંથી 20 મિનિટનો ડ્રાઈવ છે. કેમ કે હું ગાડીમાં તો ડ્રાઈવ નહીં વિડીયો નહીં ઉતારી શકું, કેમ કે એક હાથેથી વિડીયો કરવા જા અને ગાડી આંકવા જા તો એ બહુ ડિફિકલ્ટ થશે. અને હું અહીંયા સ્પેનમાં આમ થોડું ઓછું ફાવે ડ્રાઇવિંગ કરવાનું, એટલે હું અહીંયા વધારે વિડીયો નહીં બનાવતો ગાડીમાં. ને આપણે હવે ગાડી લેવા જઈએ છીએ. હા એની સ્ટ્રીટો બધી રેસ્ટોરન્ટ જ છે. ફાર્મસી રેસ્ટોરન્ટ. આની સ્ટ્રીટ બાજુ રેસ્ટોરન્ટ બહુ છે સ્ટ્રીટમાં. આ બાજુ ઓછા છે. આપણે ગાડી પાછળ પૂગી ગયા. ચાવી લઈ લીધી. અહીંયા તો ચાવી લઈ પાર્કિંગ કરવા માટે. પછી હવે ગાડીની ચાવી લીધી. હવે એ ચાવી છે એની. હવે ગાડી લઈને જાય. આપણે બાર્સેલોના સ્ટેડિયમ પૂગી આવ્યા છે. સ્ટેડિયમની તો આખું અંદર કન્સ્ટ્રક્શન છે. આ બી આપણે મ્યુઝિયમ જોઈએ આવીએ. મ્યુઝિયમમાં કેટલા રૂપિયા છે જો. કામ ચાલુ છે બધી સ્ટેડિયમમાં તો.
કામ ચાલુ છે બધી. આખું સ્ટેડિયમ ડિસ્ટ્રોય કરી નાખ્યું છે. નવેસરથી બનાવે છે આખું. આપણે ઉપર જઈએ, ઉપરથી કેવું દેખાય. જો અહીંથી આખું સ્ટેડિયમ કામ ચાલુ છે. આખા સ્ટેડિયમમાં તો પડે ઉઠ જવાનું છે આપણે. હાલ આ લગભગ મ્યુઝિયમ છે. ટુવર લખેલું છે. અહીંયા લાઈન તો જો ક્યારે વાળો આવશે. હોટ લાઈન હોટ આમ દૂર સુધી છે મ્યુઝિયમ માટે. અને ત્યાં શોપ પણ હતી, એમાં બી બહુ લાઈન હતી. તમે કેમ જાઓ? હા, ટી શર્ટ ને બધું મળતું હતું. ના પછવાડે સ્ટેડિયમ ને બધું. આમાં શું જઈ નહીં કરીએ હવે. એટલું લાઈનમાં ઊભું પડીએ, કલાક સુધી તો ઊભું પડીએ. કલાક ઉપરથી જાય મને લાગે. આ બધી શોપ છે અહીંયા ખાવા પીવા માટે. આપણે નહીં જવું, આપણો ટાઈમ ખોટો થાય. પાછા કોક દી આવશે તો જોશું હવે. ટી શર્ટો ને બધું મળે છે અહીંયા. આ ફૂટબોલ ગોલ હે. C'est impossible. ગોલકીપર છે એવું કરે છે. Ah ouais, il y a c'est l'angle. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. તો અમે અંદર તો ગયા નહીં, કેમ કે ત્યાં બહુ બધી લાઈન હતી મ્યુઝિયમમાં. અને ઓલમોસ્ટ કલાકથી જ જો લાઈનમાં ઊભા હોતની ટિકિટ લઈ લીધી હોત તો. અમે ભાગીએ હવે ગાડી લઈને. હવે બીજું કાંઈક લોકેશન ગોતીએ. વિચારીએ કે બીચ બાજુ જાય, યાર્ડ બ્યાર્ડ કાંક મળે તો એ બાજુ જવાનું વિચાર છે. પાર્કિંગમાં પણ આ સ્ટેડિયમમાં પાછું કામ બી ચાલુ છે. અહીંયા જો ને કામ ચાલુ છે બધીમાં. આખો એરિયો મને લાગે પાછું નવેસરથી આખું સ્ટેડિયમ બનાવે લાગતા. હવે આપણે અહીંયા આપણું પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ જાય, ગાડી લઈએ કે ખાડું એવું લોકેશન ગોતીએ, પછી બીજે ત્યાં જાય. આપણે દરિયા બાજુ પૂગી આવ્યા છે. અહીં જોઈ શકો છો તમે, આ બોટ નીકળી જો. આ જાય છે આ ભાઈ, આ સ્પેનની બોટું છે. ઓલી યાર્ડ છે, યાર્ડ. દરિયો તો જો, પાણી તો ક્લિયર છે અહીંયા. આવ નીટ એન્ડ ક્લીન વોટર. આ શોપિંગ મોલ છે અહીંયા. એમાં અમે ગાડી પાર્ક કરેલી છે નીચે. બોટ તો જો ઓલી પડે યાર, મસ્તી નીચે. આ ઉપર બે ક્રૂઝ છે ત્યાં. જોઈ શકો છો. નીટ એન્ડ ક્લીન વોટર. પછી અહીંયા જીપલાઇન પણ છે. જીપલાઇન, આ જીપલાઇન છે ઉપર.
આ દેખાય જીપ લાઇન છે અહીંથી આમ જાય છે આવી હા નહીં આવી મેન ઓલું છે ના સ્ટોપ થાય ત્યાં પણ સ્ટોપ થાય છે એના આગળ બી જાય છે અને અહીંથી બી ચાલુ થાય છે જો અહીંયા બી છે જીપ લાઇન આ જીપ લાઇન છે પોટ બી છે પોટ અહીંયા કાંક બાજુમાં ઓલી બાજુ લાગતો ઓલી બાજુ પછવાડાની સાઈડે પોટ છે હા ઓલી બાજુ પછવાડે આટલી બધી બોટું છે યાટ છે યાટ આ જીપ લાઈન જાય છે ઓલી બોટ આમ જાય છે કે બરાબર ઓલી બાજુ જાય through the wastelands, through the highways, and on we'll go. અહીંયા યાટ્સનું ઓલું છે બધી Till my shadow turns to sun rays, and યાર્ડ્સનું પાર્કિંગ કેટલી યાર્ડ્સ છે અહીંયા બોટ છે બોટ યાર્ડ્સ ના કહેવાય આને we will fly above the sky. We are heroes tonight. Yeah, we are heroes tonight. માછલીઓ બહુ બધી છે અહીંયા અને શું કહેવાય મને બી ખબર નહીં એટલું પાણી ક્લિયર છે માછલા બધી દેખાય છે I've been all around the globe trying. મેં કીધું કે ગેટ ખુલે ત્યારે સેપરેટ જો આ બ્રિજ ખુલ્લું હવે બોટ ઓટશે આનાથી કે બોટ આવે છે બોટ ઓલી બાજુથી આવે છે બોટ આવે છે હા હટી ઓ યસ બ્રિજ ખુલ્લું આખું Yeah, I've been flying from town to town. આપણે શોપિંગ સેન્ટર આવી ગયા છે એનું શોપિંગ સેન્ટર છે સ્પેનનું અમે શોપિંગ મોલના ઉપર ચડી આવ્યા છે મસ્તીનું વ્યૂ છે અહીંથી આ બધી યાર્ડ પાર્કિંગ છે આ બાજુ યાર્ડ પાર્કિંગ છે અને પડે ઓલી બાજુ કાર્ગો શિપ્સ દેખાય ઓલી બાજુ કાર્ગો શિપ્સ છે એ બાજુ પછી આ ઓલી શિપ છે પેસેન્જર શિપ મસ્તીનું નાઇસ છે બ્યુટીફુલ પ્લેસ